ગાઈસ આજે આનો છેલ્લો દિવસ છે. સીનો ઈનો આ તો ગાઈસ અમે કોલેજમાં બેહવા માટે કઈ જગ્યાએ ગોતી ખબર બદામ શેક ખાવા માટે બરોબર. આ ગાઈસ ભૂખની પ્રજા હતો અને ખાત કરશે છેલ્લો દિવસ છેલ્લો. તમને કઈ સરસ્વતી માનું અપમાન થઈ રહ્યું છે. શું ભાઈ છેલ્લો દિવસ આજ તો કઈ નાસ્તો કરવાની ઈચ્છા? એ ગાઈસ તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક આપણા નવા વ્લોગ સાથે. આજે તમારો ભાઈ ફાઇનલી ગઈ રહ્યો છે ખરાબ બપોરે પેપર આપવા માટે બરોબર કોલેજનું. તો આજે ગાઈસ આપણે છેલ્લું પેપર છે બરોબર ગુજરાતી વિષયનું. તો આજથી ગાઈસ છે ને આપણે કોલેજની એક્ઝામ પૂરી થાય છે. આપણે બધા પેપર આપી દીધા બરોબર. છેલ્લું પેપર બાકી એ અત્યારે આપવા જઉં છું. તો અત્યારે આપણે મિત્ર ગાઈસ આપણને લેવા આવશે. તો ગાઈસ દિવસે દિવસે છે ને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો ગાઈસ એના ધ્યાનમાં રાખીને આપણે રૂમાલ પલાળી લઈએ બરોબર. કેમ કે ચાલુ બાઇકમાં લુક બહુ લાગે. તો આ ગાઈસ જો નર્મદાનું પાણી આવે ને તો મસ્ત રૂમાલ પલાળી લીધો. અને આપણા ડ્રાઈવર સાહેબ ને તાર નહીં પલાળો એને નહીં ગમતું ગાઈસ એવો પલાળેલો રૂમાલ. જો ગેસ આ ભાઈ પણ માથે ઉઠ્યો ને ઉડું જ પડે ને રામ રમી જાય. ગાઈસ અચાનક જ તડકો જતો રહ્યો ને મસ્ત સાયલો આવ્યો. જો આ વાદળે ગઈ સુરત દાદાને હંતાડી દીધા. જો છે કે નહીં ગાઈસ કોલેજ રૂમમાં ઘરે જઈએ ત્યાં સુધી આવું નવું વાતાવરણ રહે ને તો મજા આવી જાય. કે આ રૂમાલ મોઢા પર નાખવાની જરૂર પડે નહીં. દરફેની જેમ આલસર પણ ગઈ. જો અહીંથી આપણે એક લેડીઝને લેવાની હોય તો ફાઇનલી એ લેડીની એક્ટિવા લઈને આવી જશે. ઓ લેડીઝ ગાઈસ આ લેડીઝ આરામ ગૃહમાં અત્યારે આરામ કરી રહી હતી અને આપણે ફોન કરીને જગાડી. ગાઈસ જો અત્યારે હા ને અમે આપણા મિત્રની દુકાને ઊભું રાખ્યું અને મફતિયું પાણી પીવા માટે બરોબર સ્પેશિયલ. જો બોટલ ભલે છે અને પછી ખસકાવ છે સામું જઈ કેવો ભોડું હેઠું કાઢી દે. અમે તે પાણી પીવાની અમે તો વોટર પીવા ડ્રિંક વોટર. જો 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 ખવર્યું એકલો પાણી પીવા. અને એક તો કઈ અંદર કરી ગયું જો મફતિયું. હા એસીની હવા ખાવાની કરી ગયું મફતિયું. તો ફાઇનલી ગઈસ પહોંચી ગઈ છે આપણે કોલેજ દેસાઈ ચંદુલાલ મણીલાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બરોબર. તો આ બે બંકા ગાઈસ ડેલે જઈ રહ્યા પણ ડેલો ગાઈસ અમને પારીને વાંકી દીધો વોચમેને. અને આમ તો જો ગાઈસ આવા ભર બપોરે ગાઈસ ઉનાળાના તડકામાં ગાઈસ ક્રિકેટ રમી રહ્યા બોલો. અને આમ જો ઓડિયન્સ જોનારી ખાલી આમને ગાઈસ તડકો નહીં લાગતો હોય. આમ જો કેવા રમી રહ્યા ખરાબ બપોરે. તો જો ગાઈસ આ ભાઈએ બોલ નાખવા માટે રનિંગ ચાલુ કરી દીધું છે અને આ દડો નાખ્યો અને ઓલા ભાઈએ દીધો અને કે આ બાજુ દાવા હું એ હા ડાયરેક્ટ ગાઈસ પારી ભટકાણો. આમ જો આપણા કેમેરો ફોડવા માટે જ ગઈ ને દડો નાખે છે. જો આમ જાય દડો 6 મારી ડાયરેક્ટ ભાઈએ આ પારી ભટકાણો. આ તો કઈ સમય કોલેજમાં બેહવા માટે કઈ જગ્યાએ ગોતી ખબર કોઈ ભારત ની એવી જગ્યા જો ગઈશ. જો શેરડીનો રસ ચો લબડાયો ચાળે જ છે. આગળ જો જેટલો પીવો એટલો પીધો અને બીજો કઈ સાઈ લબડાઈ નાહી ગયા. લાય અમારી રિસિપ્ટ ની વેન. હા ગેસ આપણી રિસિપ્ટ જોઈ લે. આપણો ફોટો છે અહીં છે કે નહીં. ગઈ જો કોલેજ ની પૂછપરછ બારીઓ બધી. આપણે તો આમ ફૂલ હોય ને આ બેને કઈ પરીક્ષાનું કઈ ટેન્શન નહીં. અને જો કઈશ બેઠો કઈ મેં બ્લોગ ચાલુ કરે ને તરત જો કઈ વાંચવાનું એને ખોલ નાખ્યું ફોનમાં. હોશિયાર પોપટ બની ઉડી જવાનો હોય મને લાગે એવું. કે ભાઈ આ શેનું પેપર છે તમારું? આજે ગાઈસ હિન્દીનું પેપર છે. હિન્દીનું ગુજરાતી કાંઈ રાઠોડ ને અને મારા બેને ગાઈસ ગુજરાતી અને મૂર્ખાના ગાઈસ આજે ગુજરાતી નહીં. આને તો હે ને શેનું હિન્દી દાંત જબરા ગાના તું બાકી પ્યાર જેવા એટલે મેં તારા દાંત કાઢવા માટે ગાઈસ પોપટ કર્યો. તો ગાઈસ આજે હા ને કોલેજનો છેલ્લો દિવસ છે એટલે મારે રઘુભાઈ આપણે રોઈ રહ્યા બરોબર. રોઈ રહીને જો ગાઈસ આ ઠેલી પર નાખી અને લબડાઈ દીધી સાઈડમાં. અલ્યા
પછી આગળ શું આવવા લ્યા? પછી બીજું કઈ આવડતું નહીં? ના બીજું કઈ ના આવડે. ગાઈસ આજે આનો છેલ્લો દિવસ છે. સીનો ઈનો કાલે હું મરી જવાનો. ના એટલે પેપર નો આજે છેલ્લો દિવસ છે. ગાઈસ મહેન્દ્રનો છેલ્લો દિવસ હો, કોલેજનો નહીં. આ ભાઈને એક 83 આવી છે, હવે સવાલ કરવા આવશે હવે. હેલા મહેન્દ્ર 80 આવ્યો? પછી વાત તો કઈ રઘુ તને લાગુ પણ હો. ના આપણે એકે 80 નહીં યાર. જોઈ લે આપડા માર્ક જોવા હે. બતાય 92 હન 100 હન 97 હન એવા બધાય. બતાય માર એટલે ત્રણ માર્ક્સ છે ગાઈસ. આના કઈ ગુજરાતીમાં 3 માર્ક્સ દાવા. માર્કશીટ ઘરે પડી છે ગાઈસ. આ જો ગાઈસ રીલ્સ નું અડે ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ વાંચવાનું કરો, વાંચવાનું કામ ધંધીનું કરો થોડું. જો આપણા ભાઈની સ્ટોરી જો ખાલી છે કે નહીં, કાયલ હશે. હા ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી તો જો છે મેલા. હા જો એ લાલી પાવડર કરી નાખી ભાઈ. એમ જો ગાઈસ લાલી કરી નાખી જો એના ઉડચી વાત અમુક જો. તો ગેસ મારા હા ને પરીક્ષા આપવા માટે રૂમ નંબર 9 માં ગેસ નંબર આવ્યો બરાબર. તો ગેસ જો આ આપણો રૂમ નંબર 9. તો ગેસ આપણા દિનેશ દ્વાધરા કોલેજની પરીક્ષા આપીને આવી ગયા છે બહાર ને ગેસ જો અહીં રીલ્સ શું ચાલુ હતા રે. સ્ટોરી મેં કોણ ચાલુ કઈ દેખાતું જ નહીં લે. ગેસ તમને દેખાય કોમેન્ટ કરો. મને તો કઈ તડકાનું કઈ દેખાતું નહીં. તો દિનેશભાઈ ગેસ સિયાનો બંકો શું ભાઈ છેલ્લો દિવસ આજ એક્ઝામ નો તો કઈ નાસ્તો કરવાની ઈચ્છા? સહેજે ઈચ્છા નહીં. એવી ઈચ્છા થતી જ નથી એમ ને તમને કોઈ? આ મારા મહેન્દ્રભાઈ ને બહુ ઈચ્છા થાય. આજનો નાસ્તો મહેન્દ્રભાઈ તરફથી તો નાસ્તો લેવાનો છે. હિરેનભાઈ તરફથી. આમ જો ગાઈસ પેપર ને તો ગાઈસ પેપર આપીને તો ઢગલો કને ખબર સરસ્વતી માનું અપમાન થઈ રહ્યું છે. તો ગાઈસ કોલેજની એક્ઝામ આપીને પાસ આવી ગયા છે ગાઈસ જો નરસિંહ પાણીપુરી સેન્ટરે ગાઈસ નાસ્તો કરવા માટે. તો ગાઈસ આ બે તો ગાઈસ જો ફોનમાં માથા મારી રહ્યા. તો ગાઈસ આજના નાસ્તાનો બિલ તમારો ભાઈ પોતે ચૂકવશે બરોબર. તો ભાઈ ઓર્ડર આપેલો નાસ્તાનો જે મંગાવવાનો એ. તો ગાઈસ આજના નાસ્તામાં મંગાઈ છે દાબેલી બરોબર. જો ગાઈસ તેને બંકાએ દાબેલી મંગાઈ છે રઘુએન બધાએ. તો ચલો ખાવાનું શરૂ કરીએ. આ ધ્યાનથી ખાવા પણ દે. તો ગાઈસ નરસિંહ વાળાની દાબેલી ખાઈને પછી આ જગ્યાએ જો શ્રીનાથ વાળાનો બદામ શેક ખાવા માટે બરોબર. આ ગાઈસ ભૂખડી પ્રજા હતો અને ખાખાત કરશે છેલ્લો દિવસ છેલ્લો. કેમ કે કાર્તિક ગાઈસ વેરે કામ જવાનું નહીં. તો ચલો ફટાફટ ગાઈસ બદામ શેક ખાઈ લઈએ પછી તમને મળીએ ત્યાં. અને ગાઈસ જો આજ તો સાંજ પડી જઈ તો ગાઈસ વિરંગામની બજારમાં કોઈ દેખાતું નહીં. આખી બજાર ખાલી ખાલી દેખાય, કોઈ માણસો જ નહીં. તો આપણા મહેન્દ્રભાઈએ ગાઈસ જો હન પાવડર તેલ અને શેમ્પૂની શોપિંગ કરી. તો અત્યારે ગાઈસ વિરંગામની બજારમાંથી આ દુકાનેથી લેવાનો છે આપણે જગ બરોબર ગાઈસ. પાણી પીવાનો જગ લેવાનો છે. તો ગાઈસ જો આ બહાર પડે એમ પસંદગી કરી લઈએ. તો આપણા રાઠોડ ભરને ગાઈસ જો વાદળી કલરનો જગ પસંદ આવ્યો હોય. અહીં તો ગાઈસ આની અંદર મેઘદેવી પાવડર ને એવું. અહીં તો ગાઈસ નેક્સ્ટ લેવલ ક્વોલિટી ચેક કરો જો ગાઈસ. ઈ તો લે વાદળા મારવાની ગોરી હું વાગે ને તું મરી જઈ નહીં. તો અત્યારે ગેસ આસો પાલો ગેસ આપણે હા ને સોડા પીવા માટે ગેસ આપણે બાઇક ઉભું રાખ્યું જોજો. તો અત્યારે આ ભાઈ ગેસ આપણા માટે બનાવી રહ્યા છે દાડમ દાણા ગેસ. જો દાડમ દાણાના હા ને ગેસ 2 ગ્લાસ બનાવ્યા અને ત્રીજો ગ્લાસમાં ગેસ કંઈક અલગ પડશે. તો અત્યારે ગેસ જો અમારા ડ્રાઈવર બદલાણા બાઇક હાંકવા માટે ગેસ આપણા રઘુભાઈ આવી ગયા, અમારા દીકરો, અને એક્ટિવા ચલાવવા માટે ગેસ મહેન્દ્રભાઈ ના આવી ગયા. એ મહેન્દ્ર તારા બાઇક માં જ્યારે મને પાડ છે ને તો રાસમ બાજુ બધું ભગન મેલ છે. જો 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 આવડતું નહીં ને પરીક્ષા પતી જઈ પડી જવાનું વાતું કરે તો બોલાવાનું હું નહીં રહેવાનું. હજુ તો જેટલું લગન વગનમાં જેટલે જવાનું 12 ગામ. 6 મહિનાનો આરામ તારા માટે. ના ભાઈ ના લે મને દાલા એક આટો એક્ટિવાનો ના શું હાલે તો ભાગી નાખું એક્ટિવા ઉભી રાખવાનો સાઈડમાં. તા પેલો આગળ રીણ નહીં ઉભી રાખો અહીં ઉભું રખાય તે તાર ગાવ દો શ્યામાળીમાં હેરો ગાય શ્યામાળીમાં આવે ને મારા ગામના એટલે ગાઈસ આપણે એક્ટિવા ચલાવીએ બરોબર. તમને બતાવીએ. તો ગાઈસ આપણે બાઇકમાંથી ઉતરી ગયા બરોબર. એમને આપી દીધું બાઇક અને હવા ચલાવશે તમારો ભાઈ ગાઈસ. આરી એક્ટિવા જોઈ લો છે કે નહીં. તો ગાઈસ આપણે આવી જશે એક્ટિવા ઉપર અને ગાઈસ જો હવે આપણે ચાલુ કરીએ. તો ગાઈસ એક્ટિવા તો ચાલુ થઈ જઈ. હવે આપણા રઘુભાઈ આપણને શીખવાડા. આ શું કર્યું? અહીં શું દબાવ્યું તે? આ ત્રીજા ગેર માં જો ગાઈસ આના ને 3 ગેર આવે અને રિવર્સ ગેર આવે. આ રિવર્સ ગેર ને બુલેટ માં આપવાની જરૂર કેમ કે જેવી પાછું ના પડે. આ એક્ટિવા તો તરત પાછી પડી જાય. સાચી વાત કે ખોટી વાત? જવા દે ખબરિયા જવા દઉં હું. તો જો આપણા દેવા ભાઈ હાકી રહ્યા છે ગાઈસ. બા એક્ટિવા હાકી રહ્યા છે તો કેવી લાગી રહ્યા છે દેવા ભાઈ કમેન્ટમાં જણાવજો. તો જો ગાઈસ તમારા ભાઈ એક્ટિવા ચલાવવાનું કરી દીધું ચાલુ અને અત્યારે ગાઈસ જો 32 સ્પીડમાં આપણી ગાડી જઈ રહી છે. તો ગાઈસ આપણે જેટલી સ્પીડે આવવાની ચેક કરીએ બરોબર. એક જ હાથે એક હાથે બહુ સ્પીડમાં નહીં જવા દેવી. 40-50 સુધી કરીએ 50 સુધી. તો ગાઈસ 50-51 ની સ્પીડ થઈ ગઈ છે
અને આ બંકા બધા ઓલા 2 બંકા પાછા રહી જાય. જલ્દી આવજો. Guys, હવે આપણે એમને એક્ટિવા પાછી આલી દેવી. જો ભાઈ તમારી એક્ટિવા અને આપણે બે જે આપણે જગ ચાલીને આપણા બાઇકમાં સ્પ્લેન્ડરમાં. તો તમારો ભાઈ ગાઈસ કોલેજથી આવ્યો કે છે પાછો ઘરે અને ઘરે મસ્ત મજાનું જમી વમીને પૂરું કરી વાળી બધું બોળ બરોબર. અને જો ગાઈસ અત્યારે રાતનો સમય થઈ ગયો છે. રાતના ગાઈસ 9:35 જેવો સમય થયો બરોબર. તો બસ કે આજના વિડીયોનું આપણે આયોજન કરી દેવી છીએ અને આખો દિવસ કે રખડીને તાકી જો તો ઊંઘ આવી રહી છે તો હું સુઈ જાઉં બરોબર. તો પછી આજના વિડીયો આપણે આયોજન કરવી છીએ. જો તમને આપણે વિડીયો ગમે તો આ વિડીયો ચેનલને કરી લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને મળી બીજા લોગમાં તદી બાય.